અહીં મેરડીમાનું મંદિર છે. કયું ગામ છે બહુ આપણને ન ખબર પણ મતલબ આ બાબરાની બેની વચ્ચે છે. બાબરાની કરિયાણાની વચ્ચે. તો અહીંયા આ માતાજીનું મંદિર છે અને ઉપર સલેબ ફરેલો છે. પણ સલેબની અંદર જવા વડલો અંદર ઊભો છે. આ વડલા થડ છે જોવા જોવા. તો જોવા સલેપાળું મંદિર છે. મંદિરની અંદર આ વડલો કવડો મોટો છે. વડલો આખો એની માથે છે. આ એની વડવાડ છે. આ બે વડવાડ છે એને વડવાડના ટેકા છે. જોવા જો આખો આ સલેપ વાળું છે ને સલેપની અંદર આ વડલો આખો વડલો કવડો મોટો છે. હા હું તુલસી માતા છે. હા હાડલા તો માતાજી કયા છે? હા કયા માતાજી છે? જો અહીંયા હાડલા માનતાના હાડલા આવતા છે. જુઓ એટલે દાદાને પૂછીને ખ્યાલ આવે. તો આપણા માતાજી છે સતીમાં છે. જોવા સતીમાં છે અને આના હાડલાની માનતા કરતા છે. હવે કઈ રીતે કરતા પણ બહુ અહીંનો અનુભવ નથી પણ જવા હાડલા નકરા છે. જવા અને આ મેરડીમાં મંદિર આ વડલો તો જવો કવડો મોટો છે. એમ આખો વડલો જો મંદિર નાનું એવું છે. મંદિરની અંદર વડલો ઉગીને આ બધી બારી ડાળ્યું ગયેલી છે. જોવા કવડો મોટો વડલો છે. મંદિર કરતાં તો ત્યાં ઘણો વડલો છે. તો આ વિડીયો અમારો ગમ્યો હોય તો આરબી સોલંકી કરાવી ગયા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા બાબરા અને કરિયાણા બેની વચ્ચે એક માતાજીનું મંદિર છે મેરડીમાંનું. તો એ મંદિરની વચ્ચે એક માતાજી બેઠા છે મેરડીમાં છે અને એક હત્યાઈ કરી છે. તો હત્યાઈને એમ ત્યાંના જે કાંઈ પૂજારી છે કે નહીં એને પૂછ્યો કે ભાઈ આવડા તુલસીમાં જેવા છે એ ભાઈ કયા માતાજી છે? એટલે એને કીધું કે હત્યાઈ છે. તો હત્યાઈને એને કઈ રીતે છે હું માં આવેલું છે એમ. તો અમે એને પૂછ્યું ભાઈ હત્યાઈની અંદર આ તમારે આ કઈ તો કે કોઈના વ્યવહાર ન થતા કે એવું કંઈ બેનભાઈને ગમી હોય તો અહીંયા કંઈ હાડલો માને હાડલો તો હાડલાની અંદર એનો વ્યવહાર થઈ જાય. આવી રીતે એ પૂજારી અમને કીધું છે. લાંબુ તમને ખબર ન પણ અમે પૂજારીને પૂછ્યું ભાઈ આનો કઈ રીતે હાડલા એટલા બધા ટીંગાય છે તો આમાં શું છે? એટલે એને કીધું કોઈને વ્યવહાર કે હગાઈ કાંઈ ન થતું હોય ઘણા બધા તો અહીં એક હાડલાની માનતા કરાવીએ કે એક હાડી અહીં મેકી જાય એટલે એનો હગાઈ વ્યવહાર થઈ જાય. આ રીતે એમ જાણ્યું છે. બરાબર. તો આગળનો વિડીયો તમે જોતા રહીજો કન્ટિન્યુ.